આપણા 4 વર્ણ છે, ખ્યાલ છે ને? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. શૂદ્ર એટલે આપણા પગ છે ને, શૂદ્ર છે, કામ જ કરે. શું કરે? કામ જ કરે. શૂદ્રને કામ જ કરવાનું. ક્ષત્રિય એટલે કોણ? ખાલી નામ ક્ષત્રિય લખી નાખો ગાડી પાસે, ક્ષત્રિય તલવાર દોરી, ક્ષત્રિય ન કહેવાય. અને કોક આવે અને પૂછડી ઊંધી નાખીને ક્યાંક ભાગવા માંડીએ તો એને ક્ષત્રિય કહેવાય? ક્ષત્રિય એટલે શું? કે ગમે તેવો દુઃખ, સંકટ, ગમે તેવી પરિસ્થિતિને કાબુમાં કરીને ક્ષત્રિય કહેવાય. શું કહેવાય ને? ક્ષત્રિય કહેવાય. અહીંયા કોકનું કંઈક ખોટું થતું હોય અને ઊભો થઈને નીકળી પડે, કાયદાની પરવા ના કરે કે હું આને કંઈક કરીશ તો હું જેલ ભેગો થઈ જઈશ, તો ક્ષત્રિય કહેવાય. જે બ્રહ્મ વિદ્યા ભણાવે અને બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવે એને બ્રાહ્મણ કહેવાય. આ 4 વર્ણ મુખ્ય છે. આ વિડીયોને પૂરો જોવા માટે શ્રી સત્યમયુગ ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જય ગુરુદેવ.